સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા પ્રાયોજિત કોમ્યુનિટી રેડિયો એસોસિએશન દ્વારા નિર્મિત અટલ વયો અભ્યુદય યોજના પર આધારિત કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવ એપિસોડ 5 વરિષ્ઠ નાગરિકો માટે રાજ્ય પ્રવૃત્તિ યોજના સ્ટેટ એક્શન પ્લાન ફોર સિનિયર સિટીઝન. હું છું ભારત અને આ છે મારી પૌત્રી લક્ષ્મી અને અમે લઈને આવી રહ્યા છીએ સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ, ભારત સરકાર અને કોમ્યુનિટી રેડિયો એસોસિએશન નવી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે વરિષ્ઠ નાગરિકો માટે વિવિધ વિષયો પર વિવિધ કાર્યક્રમો, જેનું નામ છે અટલ વયો અભ્યુદય યોજના, જેમાં આપણા જેવા બધા જ વરિષ્ઠ નાગરિકો માટેની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવશે. અને એટલું જ નહીં, વિવિધ વિષયો પર ચર્ચા પણ કરવામાં આવશે. તો અમારી સાથે જોડાયેલા રહેજો. હું છું ભારત અને હું છું લક્ષ્મી. અટલ વયો અભ્યુદય યોજના કાર્યક્રમમાં જલ્દીથી મળીશું. દાદાજી જલ્દી કરો, તમે હંમેશા દરેક વસ્તુમાં મોડું કરો છો. આપણો રેડિયો કાર્યક્રમ શરૂ થવાનો સમય થઈ ગયો છે અને આપણા શ્રોતાઓ આપણી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લો, હું લગભગ આવી જ ગયો. લક્ષ્મી બેટા, તું ઉત્સાહ અને ઉમંગથી ભરપૂર છે, એટલે તું જ જલ્દીથી સ્ટુડિયોમાં પહોંચી જાય છે. પરંતુ હું રહ્યો એક વૃદ્ધ, એટલે મને થોડો સમય તો વધુ લાગશે જ દીકરા. ઓ દાદાજી, તમે એવું કેમ કહો છો? તમે તો અમારું ગૌરવ છો. જુઓ, તમે અહીંયા છો એટલે જ તો અમે અહીંયા છીએ. તું સાચી છે દીકરી, પણ મારી વાલી, હવે તો સમય સાવ બદલાઈ રહ્યો છે. એવું લાગે છે કે જાણે કે વૃદ્ધ લોકોની તો હવે કોઈ જરૂર જ નથી. ના, એ બિલકુલ સાચું નથી દાદાજી. દરેક વ્યક્તિ તમારી પ્રશંસા કરે છે. મને જ જુઓ, અહીંયા સામુદાયિક રેડિયોના સ્ટુડિયોમાં તમારી સાથે જોડાવાની એક પણ તક હું ક્યારેય ચૂકતી નથી. સારું સારું, આવું સાંભળીને સારું લાગ્યું. પણ હવે શું તું આજનો કાર્યક્રમ શરૂ કરવાનું વિચારી રહી છે કે પછી આપણે આમ ગપ્પા જ મારતા રહીશું? જેવી તમારી ઈચ્છા. દાદાજી, વળી તમારી ઈચ્છા એ અમારા માટે આજ્ઞા છે. અમારા બધા શ્રોતાઓનું આ વિશેષ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે, જેનું નામ છે આપણા વડીલો આપણું ગૌરવ. અને હું છું તમારો ભારત દાદાજી. અને હું લક્ષ્મી છું, ભારત દાદુની પૌત્રી. આ કાર્યક્રમ દ્વારા આપણો ઉદ્દેશ્ય આપણા વરિષ્ઠ નાગરિકો માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપવાનો અને તેના વિશે જાગૃતિ લાવવાનો છે. અને આ વિશેષ કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવ આપ સૌ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા કોમ્યુનિટી રેડિયો એસોસિએશનના સહયોગથી પ્રસારિત કરવામાં આવે છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય એ ભારત સરકારનો અતિ મહત્વનો વિભાગ છે. આ વિભાગનું પ્રાથમિક ધ્યેય પ્રજાના સામાજિક ન્યાય અને કલ્યાણની ખાતરી કરવાનો છે. મંત્રાલય વૃદ્ધો, વિકલાંગ વ્યક્તિઓ અને અન્ય વિશેષ જૂથોની જરૂરિયાતોને સંતોષવા માટે જરૂરી નીતિઓ અને કાર્યક્રમો નક્કી કરે છે અને આમ જનતાની સુખાકારી અને સમાજમાં તેનું યોગ્ય સન્માનનીય સ્થાન સુનિશ્ચિત કરે છે. જેમ આપણે જાણીએ છીએ કે વડીલો આપણા સમાજનો ખજાનો છે. તેમનો અનુભવ અને ડહાપણ આપણને માર્ગદર્શન આપે છે, પરંતુ જેમ જેમ તેઓની ઉંમર થાય છે તેમ તેમ તેમાંના ઘણાને સ્વાસ્થ્ય, નાણાકીય અને સામાજિક પડકારોનો સામનો કરવો પડે છે. ઘણીવાર તેમના પોતાના પરિવારો તેમને છોડી દે છે, તેમને એકલા રહેવાની ફરજ પાડે છે. આવા કિસ્સાઓમાં તેઓએ વૃદ્ધાશ્રમ પર આધાર રાખવો પડે છે, અથવા વધુ ખરાબ તો એ થાય છે કે તેમને આશ્રયની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકવું પડે છે. આ મહત્વના મુદ્દાને ઓળખીને આપણી સરકારે આપણા વરિષ્ઠ નાગરિકોને ટેકો આપવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. આવી જ એક યોજના અટલ વયો અભ્યુદય યોજના છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા આ યોજના વૃદ્ધ નાગરિકોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓને ખોરાક, આશ્રય
અને સમુદાયમાં સંબંધોની લાગણીની ભાવનાની સુલભતા મળે તેની વ્યવસ્થા તેમાં કરવામાં આવે છે. એકદમ સાચું દાદુ. અટલ વયો અભ્યુદય યોજનાનો ઉદ્દેશ આવશ્યક સંસાધનો અને સેવાઓ દ્વારા તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરીને વિકલાંગ લોકો સહિત વરિષ્ઠ નાગરિકોને મદદ કરવાનો છે. તે તેમની આરોગ્ય સંભાળ પર ખાસ ધ્યાન આપે છે, નાણાકીય સહાય અને સુરક્ષા આપે છે, કૌશલ્ય વિકાસ અને શિક્ષણ માટેની તકો પૂરી પાડે છે અને સાથે સાથે સામાજિક સુરક્ષા અને સન્માનની ખાતરી આપે છે. અટલ વયો અભ્યુદય યોજનાનો મુખ્ય હેતુ વરિષ્ઠ નાગરિકોના સશક્તિકરણનો છે. તેઓને તેમની રોજિંદી જરૂરિયાતો માટે અન્ય લોકો પર આધાર રાખ્યા વિના પોતાની રીતે સ્વતંત્ર જીવવા માટે સક્ષમ બનાવવાનો છે. આ યોજના અનુકૂળ વાતાવરણ બનાવે છે જ્યાં વૃદ્ધ નાગરિકો વિકાસ કરી શકે અને શાંતિપૂર્ણ જીવન જીવી શકે. સરકાર આ યોજના દ્વારા લાખો વૃદ્ધ નાગરિકોને લાભ આપવાનું લક્ષ્યાંક રાખે છે, જેમાં વિકલાંગતા ધરાવતી વૃદ્ધ વ્યક્તિઓ માટે ઘર બનાવવા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. હજારો વરિષ્ઠ નાગરિકો આ યોજના અનુદાનિત વૃદ્ધાશ્રમમાં રહે છે. આ પ્રયાસોને સફળતાપૂર્વક અમલમાં મૂકવા અને વૃદ્ધ નાગરિકો માટે જીવનની ગુણવત્તા વધારવા માટે સરકાર સતત સમગ્ર દેશમાં લાખો રૂપિયાની અનુદાન ફાળવે છે. હું છું ગિરધારી ગેહાની. આપણે અહીંયા મળી રહ્યા છીએ વડીલ વિશ્રાંતિ ગૃહ પાલનપુરમાં. વડીલ વિશ્રાંતિ ગૃહના સંચાલક અને પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ગાંધીને રામ રામ. હું પ્રકાશ ગાંધી વડીલ વિશ્રાંતિ ગૃહના પ્રમુખ છું. અમારી સંસ્થાનું નામ છે શ્રી પાલનપુર હિન્દુ સમાજ વડીલ વિશ્રાંતિ ભવન, જે છેલ્લા 18 વર્ષથી અહીંયા અવિરત ચાલી રહી છે. હાલે અહીંયા આગળ 78 વૃદ્ધ માતા પિતા રહે છે, જે તરછોડાયેલા, ગરીબ અને દુઃખી એવા વૃદ્ધ માતા પિતા હોય છે. એમની પાસેથી અમે માત્ર 500 રૂપિયા લઈએ છીએ એક મહિનાના. એમાં ખાવું, પીવું, રહેવું અને બધું જ એમની સુવિધા સાથે, દવા સાથે એમને અમે માનપાન સાથે રાખીએ છીએ. વાસ્તવમાં અમને એક જણનો ખર્ચો 5000 રૂપિયા આવે છે, પણ બાકી આ સંસ્થા દાન ઉપર ચાલે છે અને અમારે અહીંયા આગળ ગવર્મેન્ટની કોઈ સહાય છે નહીં અને દાનથી આખી સંસ્થા ચાલે છે. તો આ સંસ્થામાં વૃદ્ધ માતા પિતાઓને અમે સવાર સાંજ સત્સંગ આપીએ છીએ 1 કલાક, જેમાં રામાયણ, મહાભારત, શિવપુરાણ એ બધા આપણા જે પ્રાચીન ગ્રંથો છે, સનાતન ગ્રંથો છે, એમનું વાંચન થાય છે અને સાંભળે છે. અને એમનું જે દુઃખ છે એ દુઃખ ભૂલાવવાનું અમે એકમાત્ર આ ભગવાનની ભક્તિ કરાવીને કરીએ છીએ. તો એવી ભક્તિ અહીંયા આગળ સરસ કરે છે. અહીંયા આગળ એમને સવારે ચા નાસ્તો આપીએ છીએ, બપોરે દાળ ભાત, રોટલી, શાક, કઠોળ, મિષ્ટાન આપીએ છીએ, બપોરે ચા અને સાંજે ભાખરી કે રોટલી, શાક, ખીચડી અને દૂધ આપીએ છીએ. આવું રોજિંદુ. અને એમને દવા દારૂના પણ જરૂરી પૈસા પણ અમે આપીએ છીએ, દવા દારૂ પણ કરાવીએ છીએ. આ સિવાય અમે અહીંયા એ લોકોને જાત્રાએ પણ લઈ જઈએ છીએ અને છેક અમે હરિદ્વાર સુધીને વૈષ્ણોદેવી સુધી પણ એ લોકોને જાત્રા કરાયેલી છે. અહીંયા વૃદ્ધ માતા પિતાઓ ખૂબ માનપાન સાથે અમે રાખીએ છીએ. એમને એમનો પરિવાર ભૂલી જાય એવી રીતે અમે રાખીએ છીએ. અહીંયા જે વૃદ્ધ માતા પિતાઓ રહે છે એ ઘણા તો બોમ્બેથી આવતા હોય છે, પુણેથી આવતા હોય છે, નડિયાદથી, વડોદરાથી, અમદાવાદથી અને કચ્છમાંથી પણ આવતા હોય છે. એવા વૃદ્ધ માતા પિતાઓ હોય છે અહીંયા આગળ. હમણાં એક એવી ઘટના ઘટી ગઈ કે એક વૃદ્ધ માતા પિતા, એક વૃદ્ધ માતાને પેરાલિસિસ થઈ ગયો, એ જે ઊભા ના થઈ શક્યા, એટલે અમે એમને લઈ ગયા. એમના દીકરાઓને સમાચાર આપ્યા કે ભાઈ તમારા માતાને પેરાલિસિસ થઈ ગયો છે, હવે ઊભા નથી થઈ શકતા, તો તમે લઈ જાઓ. પણ એમને એમ કહ્યું કે ભાઈ તમારે જે સેવા કરવી હોય એ કરો ત્યાં આગળ, બાકી અમને અત્યારે ટાઈમ નથી. એટલે પછી અમે સિવિલમાં મોકલી આપ્યા. આવ્યું ના થાય એટલા માટે અમે અમારા ટ્રસ્ટીગણોએ બધા વિચાર કર્યો કે આવું થાય તો બહુ ખરાબ વાત કહેવાય. એટલા માટે અમે એક નવું વાત વિચારી અને અહીંયા આગળ અશક્ત આશ્રમ બનાવવા જઈ રહ્યા છીએ. જે અશક્ત આશ્રમ 11 કરોડના ખર્ચે બનશે અને એની જમીન પણ લેવાઈ ગઈ છે અને અમુક ઘણા ખરા પૈસા અમે ભરી કાઢ્યા છે. એ અશક્ત આશ્રમ બનાવવામાં 150 રૂમમાં 50 રૂમની અંદર
150 બેડની બનાવીએ છીએ, જેમાં અદ્યતન સુવિધા, એમને ખાટલામાં બેસીને નવડાવવાના, ખવડાવવાના, બાથરૂમ, ટોયલેટ અને જમાડવાના, અને જરૂરી સત્સંગ સાંભળવાનો અને જરૂરી દવા દારૂ કરાવવાના, એ રીતે અમે આખો મોટો સરસ અદ્યતન અશક્તાશ્રમ બનાવવા જઈ રહ્યા છીએ. તો આ અશક્તાશ્રમ, અમારી પાસે તો એટલા બધા પૈસા છે નહીં, પણ અમે તો એક ભગવાનના ભરોસે બેઠેલા છીએ અને આ વૃદ્ધાશ્રમ પણ ચલાવીએ છીએ અને અશક્તાશ્રમનું મોટું બીડું પણ ઝડપ્યું છે. તો અમે ગામના લોકોને કે જે કોઈ પણ આ રેડિયો સાંભળતા હોય બધા ભાઈ બહેનોને અમે હાથ જોડીને વિનંતી કરું છું કે આ ફૂલ નહીં ને ફૂલની પાંખડી આ વૃદ્ધાશ્રમમાં આપજો, તો આપણે માનવ સેવાનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ છેલ્લામાં છેલ્લું કામ આપણે કરી શકીએ. અમારા વૃદ્ધાશ્રમનો એક જ ધ્યેય છે, અમારા ટ્રસ્ટીઓનો એક જ ધ્યેય છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે, અને એ ધ્યેયથી ચાલીએ છીએ અને ભગવાનની આ રીતે સેવા અહીંયા થઈ રહી છે. રામ રામ બધાને, રામ રામ. અટલ વયો અભ્યુદય યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોના હિતોમાં અનેક કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે, જેમ કે રાષ્ટ્રીય વયોશ્રી યોજના, વરિષ્ઠ નાગરિકોને તક ફોર પ્રોડક્ટિવ એન્ગેજમેન્ટ, સિનિયર કેર એઝિંગ ગ્રોથ એન્જિન, સંકલિત વરિષ્ઠ નાગરિકોના કાર્યક્રમ અને વરિષ્ઠ નાગરિકો માટે રાજ્ય કાર્ય યોજના અને આવી તો બીજી ઘણી આનુષાંગિક યોજનાઓ. સ્ટેટ એક્શન પ્લાન ફોર સિનિયર સિટીઝન એ વળી શું છે દાદાજી? વરિષ્ઠ નાગરિકો માટે રાજ્ય કાર્ય યોજના. આ યોજના આપણા સમાજના સૌથી અનમોલ રત્ન સમા સભ્યો એટલે કે વૃદ્ધોના કલ્યાણ માટે સમર્પિત છે. આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશમાં વરિષ્ઠ નાગરિકોની વસ્તી ઝડપથી વધી રહી છે. 2021ની વસ્તી ગણતરી મુજબ અંદાજે 138 મિલિયન લોકો અથવા તો 13.8 કરોડ વ્યક્તિઓ 60 વર્ષ કે તેથી વધુ વયના છે. આ સંખ્યા નોંધપાત્ર રીતે વધવાની અપેક્ષા છે અને 2031 સુધીમાં લગભગ 300 મિલિયન સુધી પહોંચી શકે છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે આ વય જૂથ અસંખ્ય પડકારોનો સામનો કરે છે, જેમ કે સ્વાસ્થ્ય સમસ્યાઓ, નાણાકીય અસુરક્ષા, સામાજિક અલગતા અને તેમના માનવ અધિકારોના રક્ષણની જરૂરિયાત. વરિષ્ઠ નાગરિકો માટે રાજ્ય કાર્ય યોજના એ વૃદ્ધોના કલ્યાણ, સલામતી અને સશક્તિકરણ તરફ એક મજબૂત પગલું છે. તેનો ધ્યેય વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતને ઓળખવાનો અને તેમને અસરકારક રીતે સંબોધવા માટે યોગ્ય પગલાં અમલમાં મૂકવાનો છે. નમસ્કાર, એલ્ડર હેલ્પલાઇન ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું આપની કયા પ્રકારની સહાયતા કરી શકું છું? આપનું નામ અને આપની ઉંમર જાણી શકું સર? મારું નામ છે અભિજીતસિંહ રાઠોડ. સારું, અને જાણી શકું છું આપની ઉંમર શું છે સર? મારી ઉંમર છે 44 છે. ઠીક છે. આ સિનિયર સિટીઝન હેલ્પલાઇન નંબરની જાણકારી આપને ક્યાંથી મળી હતી એ મને જણાવી શકશો સર? રેડિયો પાલનપુર પર સામાજિક ન્યાય અધિકારીતાની જે શ્રેણી આવે છે એ શ્રેણીની ગાઈડલાઈનમાં અમને આ હેલ્પલાઇન વિશેની માહિતી આપવામાં આવી છે. ઓકે સર, જાણકારી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ મને જણાવી શકો છો જે પણ આપને જાણકારી જોઈએ છે આના વિશે? ગુજરાત રાજ્ય જે છે આપણું, એનો જે સિનિયર સિટીઝન માટેનો સ્ટેટ એક્શન પ્લાન છે એ હેઠળ કઈ કઈ યોજનાઓનો સમાવેશ છે અને એમાં આપણે કઈ કઈ યોજનાઓનો લાભ મળી રહ્યો છે અત્યારે? ઓકે સર, હું આપને જરૂર જણાવવા માંગીશ કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા 2 યોજનાઓ અમલમાં છે વૃદ્ધો માટે. વૃદ્ધ પેન્શનની યોજના બેઝિકલી અમારી હેલ્પલાઇન તરફથી વડીલોને કોઈ આર્થિક સહાયતા જોઈતી હોય છે, જેમ કે એમને ગુજરાન ચલાવવા માટે અથવા તો એમને દીકરો નથી હોતો, કોઈ નિરાધાર વડીલો છે, બરોબર, એમને કોઈ પુત્ર નથી, તો એમને આર્થિક સહાયતાની જરૂર પડતી હોય છે. એ સમયે આ હેલ્પલાઇન તરફથી એમને એ જે ગુજરાત રાજ્યની યોજનાઓ છે એના વિશે એમને માહિતી આપવામાં આવે છે અને એમને ગાઈડ કરવામાં આવે છે કે કઈ રીતે એમને યોજનાનો લાભ લેવાનો રહેશે. તો 2 યોજનાઓ છે. એક છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના
અને બીજી છે નિરાધાર આર્થિક વૃદ્ધ સહાય યોજના રાજ્ય સરકારની. બરોબર બરોબર. તો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના જે છે એમાં બધા પોઈન્ટ આપ્યા છે કે આ લાભ કોને મળી શકે છે. તો એમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના જે પણ વૃદ્ધ છે એમાં ગરીબી રેખાની યાદીમાં અને એ પણ 0 થી 20 ના સ્કોરમાં એમનું નામ નોંધાયેલ હોય છે એવા વડીલોને આ વૃદ્ધ પેન્શનનો લાભ મળી શકે છે. અને બીજું છે કે જે અરજી આપવાની સ્થળ કયું હોય છે, તો જે તે સંબંધિત જિલ્લા અથવા તાલુકાની જે જનસેવા કેન્દ્ર હોય છે, મામલતદારની ઓફિસ છે, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત થી ઓનલાઈન એ લોકો અરજી કરી શકે છે સર. સરસ. અને અરજી પત્રક સાથે જે જોડવાના દસ્તાવેજો હોય છે એમાં સૌ પ્રથમ આવે છે ઉંમરનું પ્રમાણપત્ર. એમાં 3 ડોક્યુમેન્ટનો સમાવેશ કરવામાં આવે છે. એ 3 માંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ કમ્પલસરી છે જે એમની પાસે હોવું જોઈએ. એ છે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, અને જો એ ના હોય તો એમનું જન્મનું પ્રમાણપત્ર, અને એ પણ ન હોય તો પછી એમની નજદીકમાં જે પણ સિવિલ હોસ્પિટલ હોય છે એમની પાસેથી એમને સિવિલ સર્જનનો દાખલો કઢાવવાનો હોય છે સર. બરોબર. તો આ એક ડોક્યુમેન્ટ છે. બીજું છે ગરીબી રેખાની યાદીમાં એમનું નામ હોય છે એ પ્રમાણપત્ર જોઈતું હોય છે. અને ત્રીજું આધાર કાર્ડ. અને ચોથું છે બેંક અથવા તો પોસ્ટ ઓફિસમાં જો એમનું એકાઉન્ટ છે તો એના પહેલા પાનાની ઝેરોક્સ જોઈએ છે સર. બરોબર છે. હવે આ યોજના હેઠળ જે મળવાપાત્ર લાભ છે એ છે 60 વર્ષથી લઈને 79 વર્ષ સુધી જે પણ સિનિયર સિટીઝન છે, જે લાભાર્થીઓ છે, એમને દર મહિને 1000 રૂપિયા વૃદ્ધ પેન્શન મળે છે. અને 80 વર્ષ પછી દર મહિને 1250 રૂપિયા મળવા પાત્ર છે સર. વૃદ્ધ પેન્શનની રકમ છે આ. બરોબર. અને આ જે સહાયની જે ચુકવણી છે એ ડીબીટી દ્વારા લાભાર્થીને પોસ્ટ અથવા તો બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, ડાયરેક્ટ ટુ બેંક ટ્રાન્સફર સર. આ રીતના. હવે આ જે અરજી પત્રક મળવા પાત્ર ક્યાંથી થાય છે, તો એ જિલ્લા કલેક્ટર કચેરીથી પણ આનું ફોર્મ મળી જતું હોય છે, મામલતદારની ઓફિસેથી મળી જાય છે, ગ્રામ કક્ષાએ જે વીસી ઓપરેટર હોય છે ગ્રામ પંચાયત ત્યાંથી મળી શકે છે. આ બધી જગ્યાએથી એમને ફોર્મ મળી રહે છે ને ત્યાંથી અપ્લાય કરી ફોર્મ લઈને ફોર્મ ભરીને એમને મામલતદારની ઓફિસે જમા કરાવી શકે છે જે પણ સિનિયર સિટીઝન છે. બરાબર. અને જો કોઈ કારણોસર એમના ડોક્યુમેન્ટ ઇનકરેક્ટ હોય છે અથવા તો કોઈ સિનિયર સિટીઝનને જે પણ સ્કોર છે એ બરોબર ના હોય, જેમ કે 0 થી 20 નો નથી હોતો કે ઉપર હોય છે, તો એ જે પણ મામલતદાર છે આ જે અરજી છે એ મંજૂર ના મંજૂર કરવાની સત્તા મામલતદારજીને જે સોંપવામાં આવેલ છે. બરોબર. એટલે એ લોકો નિર્ણય પોતાની રીતે પણ લઈ શકે છે કેટલાક કિસ્સાઓમાં. જી. અમુક કિસ્સાઓમાં જ્યાં એમને જરૂરી લાગે છે કે ત્યાં નિર્ણય લઈ શકે છે. યસ, એ મામલતદારની સત્તા છે સર. અચ્છા. આ સિવાય એલ્ડર લાઇન હેલ્પલાઇન છે અને આ આપણી રાજ્યની જે સ્ટેટ એક્શન પ્લાન છે એમાં ઘણી બધી વાર આપણને એવું અમને પણ જાણવા મળ્યું છે કે કાઉન્સેલિંગ પણ ઉપલબ્ધ છે. તો આપણી આ હેલ્પલાઇન દ્વારા કેટલીક વખતે વડીલો કે વૃદ્ધો હેઝિટેટ થઈ જાય કે પછી ગભરાયેલા હોય કે પછી ક્યારેક એમને કંઈક માનસિક એવું પરિતાપ હોય, એકલા હોય, તો એ કાઉન્સેલિંગ પણ વ્યવસ્થા આપીએ છીએ કે હજુ એ શરૂ થવામાં થોડો સમય લાગશે? ના સર, એ કાઉન્સિલિંગની જે વ્યવસ્થા છે, હેલ્પલાઇન શરૂ થઈ છે એ પહેલા દિવસથી જ વ્યવસ્થા ઉપલબ્ધ છે. અને એમાં જે પણ જેમ કે કાઉન્સિલિંગની વ્યવસ્થા એવી રીતના છે કે જે વડીલો છે એમના ઘર પરિવારમાં પોતાની જાતને એકલા અનુભવતા હોય, એમની સાથે વાતચીત કરવા માટે કોઈ વ્યક્તિ ઉપલબ્ધ નથી હોતું, એવા સમયે અમારા દ્વારા એમની સાથે કાઉન્સિલિંગ કરવામાં આવે છે. અને એ સિવાય પણ જેમ કે દુર્વ્યવહારના કેસ હોય છે જે એબ્યુઝના, એમના બાળકો દ્વારા અથવા તો આજુબાજુના વ્યક્તિ દ્વારા જો એમને શારીરિક રીતે, માનસિક રીતે કે આર્થિક રીતે એમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે, તો જે તે વ્યક્તિ એમની સાથે દુર્વ્યવહાર કરે છે અમે એમની સાથે ટેલિફોનિક કાઉન્સિલિંગ કરીએ છીએ. અચ્છા, હું આપનું નામ જાણી શકું? યસ સર, મારું નામ જ્યોતિ રાઠોડ છે.
ઓકે, ખૂબ ખૂબ આભાર. અને અમે તમારો આ સંદેશો એ સમગ્ર ગુજરાતના જે પણ 4 થી 5 કમ્યુનિટી રેડિયો આ અભિયાનમાં જોડાયા છે એના ઉપરથી પ્રસારિત થશે. અને એ બદલ આપનો આભાર. આપ ઉમદા કામ કરી રહ્યા છો અને આપણા વડીલોએ આપણું ગૌરવ છે આ અભિયાનમાં તમારો સહયોગ મળ્યો એ બદલ પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ડેડલાઇનમાં આપનો કિંમતી સમય આપવા બદલ આભાર. આપનો સમય શુભ રહે. એક્સપર્ટ સાથે વાત કર્યા પછી દાદાજી, હું વસ્તુઓ વધુ સારી રીતે સમજી શકી છું. હવે ચાલો હું તમને અને આપણા શ્રોતાઓ સાથે આપણા અધિકારો આપણી ઓળખ નામનું એક વિશેષ રેડિયો ડ્રામા સંભળાવું છું, જે સાંભળવાથી વરિષ્ઠ નાગરિકો માટે રાજ્ય કાર્ય યોજના અને તેના મહત્વ વિશે ચોક્કસપણે વધુ સ્પષ્ટ સમજણ મળશે. કેવા દિવસો આવ્યા ભાઈ. ક્યારેય આ પહેલા આવો સમય જોયો ન હતો. આજકાલ વૃદ્ધોની કોઈ કાળજી લેતું નથી. ચિંતા કરશો નહીં શર્માજી, સરકારે આપણી મદદ કરવા માટે સ્ટેટ એક્શન પ્લાન ફોર સિનિયર સિટીઝન રજૂ કર્યો છે. તે આપણા જેવા ઘણાને મદદ કરશે. વરિષ્ઠ નાગરિકો માટે રાજ્ય પ્રવૃત્તિ યોજના, એ તે વળી શું છે? આ યોજનાનો ધ્યેય આપણા જેવા વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય સહાય, નાણાકીય સુરક્ષા અને સામાજિક સહાય પૂરી પાડવાનો છે. ઓહ, ખરેખર? પણ તેનો લાભ કેવી રીતે મળી શકે છે? જો આ યોજના હેઠળ નિયમિત આરોગ્ય તપાસ શિબિરો ગોઠવવામાં આવે છે. તે ઉપરાંત પેન્શન અને અન્ય આર્થિક સહાય પણ આપવામાં આવે છે. પપ્પા, તમે ઠીક છો? હા બેટા, હવે મારે હેલ્થકેર સેવાઓ વિશે ચિંતા કરવાની જરૂર નથી. હો, શું તમે સ્ટેટ એક્શન પ્લાન ફોર સિનિયર સિટીઝન વિશેની માહિતી મળી કે શું? હા, મેં રમેશ પાસેથી તેના વિશે સાંભળ્યું. તે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ વરિષ્ઠ નાગરિકો માટે રાજ્ય કાર્ય યોજના કૌશલ્ય વિકાસની તકો પણ પ્રદાન કરે છે, જેમ કે કોમ્પ્યુટર તાલીમ અને અન્ય પ્રવૃત્તિઓ. વાહ, આ તો અદ્ભુત કહેવાય. હા, આપણે આ કાર્યક્રમનો પૂરો લાભ લેવો જોઈએ. હા હા, ચોક્કસથી લેવો જોઈએ. તો શ્રોતા મિત્રો, આ નાટક આપણને શીખવે છે કે સરકારે આપણા વરિષ્ઠ નાગરિકો માટે ઘણી યોજનાઓ બનાવી છે. આપણે બધાએ સાથે મળીને આ યોજનાઓનો લાભ મેળવવો જોઈએ અને અપાવવો જોઈએ. હું સૌ શ્રોતા મિત્રોને વિનંતી કરું છું કે તમે તમારા વડીલોની સંભાળ રાખો અને તેમને આ યોજના વિશે માહિતી આપો કે જેનું નામ છે સ્ટેટ એક્શન પ્લાન ફોર સિનિયર સિટીઝન્સ. વરિષ્ઠ નાગરિકો માટે રાજ્ય કાર્ય યોજના દ્વારા ઘણા લાભો આવરી લેવામાં આવ્યા છે. આ લાભોનો લાભ લેવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સૌ પ્રથમ તો આ યોજના સંબંધિત તમારી નજીકની સમાજ કલ્યાણ કચેરી અથવા સ્થાનિક વહીવટી તંત્રનો સંપર્ક કરો. તેઓ તમને યોજના વિશે વિગતવાર માહિતી આપશે અને અરજી પ્રક્રિયા પણ સમજાવશે. આ સાથે વરિષ્ઠ નાગરિકો માટે ઓનલાઈન પોર્ટલ ઉપલબ્ધ છે. જરૂરી માહિતી અને અરજી ફોર્મ મેળવવા માટે તમે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો, અથવા તો તમે સહાય માટે એલ્ડર હેલ્પલાઇન નંબર 14567 પર સંપર્ક કરી શકો છો. આ યોજનાના લાભો મેળવવા માટે પહેલા ખાતરી કરો કે તમારી પાસે જરૂરી કાગળો તૈયાર છે કે નહીં, જેમ કે ઓળખ કાર્ડ તરીકે આધાર કાર્ડ અથવા મતદાર આઈડી, આવકનું પ્રમાણપત્ર અને આરોગ્ય અહેવાલ એટલે કે સ્વાસ્થ્ય સંબંધિત પ્રમાણપત્ર. આ બધા જ દસ્તાવેજો અરજી કરતી વખતે તમને મદદરૂપ થશે. વરિષ્ઠ નાગરિકો માટે રાજ્ય કાર્ય યોજના હેઠળ આરોગ્ય તપાસ શિબિર જેવી અનેક પ્રવૃત્તિઓનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવે છે. તમારી સ્વાસ્થ્યની પરિસ્થિતિની ચકાસણી કરવા અને સ્વાસ્થ્ય સંબંધિત માર્ગદર્શન મેળવવા તેમાં ભાગ લેવો જોઈએ. કૌશલ્ય વિકાસ કાર્યક્રમો પણ આ યોજનાનો એક ભાગ છે, જેનું આયોજન સ્થાનિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે.
આ કાર્યક્રમો નવા કૌશલ્યો શીખવા અને આત્મનિર્ભર બનાવવાની તકો પૂરી પાડે છે. આપણા ઘણા વડીલોની આર્થિક સ્થિતિ નબળી હોય છે. આ યોજના થકી તેમને પેન્શન યોજનાઓ અને નાણાકીય સહાય વિશે અગત્યની માહિતી આપવામાં આવે છે. વધુમાં ઘણી એનજીઓ અને સંસ્થાઓએ વૃદ્ધો માટે સહાયક જૂથો ક્લબની સ્થાપના કરી છે. તેમાં જોડાઈને વડીલો તેમના અનુભવો વિશે વાત કરી શકે છે અને નવા મિત્રો बनावी सके छे. बच्चों को एटीट्यूड में सुधार लाने की जरूरत है. बच्चे जब तक अपने माँ बाप को टाइम नहीं देंगे तब तक मजा नहीं आएगा, क्योंकि वो वृद्ध तो हो गए हैं लेकिन उनको सुनने के लिए हमारे पास टाइम नहीं है. बहुत कुछ दे रहे हैं, हम सेवा भी कर रहे हैं, लेकिन सेवा के साथ साथ सुश्रुत जो बोलते हैं, सुनने की बात जो पेरेंट्स की बात सुन नहीं पा रहे थे. हमें समझना पड़ेगा कि हमें पेरेंट्स को टाइम देना. जब तक हम पेरेंट्स को टाइम नहीं देंगे, उनकी बात को सुनेंगे नहीं, तो उनके जो अनमोल पूंजी हमारे पास आगे बढ़ नहीं पाएगी. जब तक उनकी बात को समझेंगे नहीं, सुनेंगे नहीं. सेवा कर रहे हैं लेकिन सेवा के साथ जो हमारा मेन भाव होना है, सुनने का, आशीर्वाद लेने का, वो नहीं, उससे वंचित रह रहे. इसलिए हमें उनकी अनमोल जो है ना ज्ञान, वो नहीं मिल पा रहा है. इस ज्ञान को समझने के लिए हमें ये समझना होगा कि पेरेंट्स को टाइम दें. पेरेंट्स चिल्ड्रंस को मैनेजमेंट को करेंगे तो दोनों के बीच में एक अच्छा अलाइनमेंट हो जाएगा, और अलाइनमेंट होने से आगे हमारी संस्कृति आगे फलेगी फूलेगी, और हर तरह से हमें आशीर्वाद रूप में हमें बहुत कुछ दे पाएंगे. वो આ હતા અમારી સાથે જોધપુરના વતની ભગવાનદાસ, મોટા વેપારી છે ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલના, અને એમની વાત તમે સાંભળી. તો શ્રોતા મિત્રો, તમે માણી રહ્યા હતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અને કોમ્યુનિટી રેડિયો ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રસારિત કરેલા ખાસ કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવ. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે આપણે આપણા વડીલોને તેઓ જેના હકદાર છે તે માન અને સન્માન આપીએ. આ યોજના માત્ર સરકારી યોજના નથી, પણ આપણા સમાજની જવાબદારી પણ છે. આપણા વડીલોનો અનુભવ અને ડાપણ એ આપણા સમાજ માટે અમૂલ્ય ખજાનો છે, અને આપણે તેમને દરેક સંભવિત સહાય પૂરી પાડવી જોઈએ. તેઓ પરિવારના આધાર સ્તંભ છે. તેઓ બાળકો અને પુત્રોની કાળજીપૂર્વક સંભાળ રાખે છે. સમાજમાં તેમની ભૂમિકા અમૂલ્ય છે. આપણા વડીલોનું સન્માન કરવું અને તેમની સંભાળ રાખવી એ એક સામાજિક જવાબદારી છે, અને એટલે તેમના અધિકારો અને સુખાકારીનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. વધુમાં વરિષ્ઠ નાગરિકો સંબંધિત કોઈ પણ માહિતી માટે એલ્ડર હેલ્પલાઇન નંબર 14567 ડાયલ કરો. લો, તો હવે સમય થઈ ગયો છે આપણા આજના એપિસોડને પૂર્ણ કરવાનો. હું છું આપનો ભારત દાદાજી, અને હું છું લક્ષ્મી, અને હવે અમે તમારી રજા લઈએ છીએ. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો સામુદાયિક રેડિયો સ્ટેશન.